ગુડ મોર્નિંગ બધાને। આજે આપણે પર્યાવરણમાં પાઠ 17 પત્રનો પ્રવાસ જોવાનું છે। હવે સૌથી પહેલાં તો આ પત્ર બરોબર જોઈ લો, કારણ કે અત્યારે મોબાઈલનો જમાનો છે એટલે તમે બધાએ પત્ર તો બહુ ઓછા જ જોયા હશે। અને એવું હોય તો મમ્મી પપ્પાને કહેવાનું કે એક પત્ર લાવી દે એટલે જોવાય કે તેમાં કઈ રીતે લખવાનું હોય, ક્યાં શું લખવાનું હોય। અહીંયા લખેલું છે, જો સલમાન તું કહે કેમ છે તું? મેં બધા મિત્રો તને ખૂબ યાદ કરીએ છીએ। આશા રાખીએ આ રજાઓમાં તું વડોદરા આવીશ। બધા વડીલોને નમન, શમીરા। બરાબર। પછી અહીંયા કોનું સરનામું લખવાનું? તો જેને પત્ર મોકલીએ એનું સરનામું લખવાનું છે। એટલે કે સલમાનને મોકલ્યો તો સલમાનનું લખવાનું છે। સલમાન બ્લોક સી, ઘર નંબર 15, દરિયાપુર, અમદાવાદ। અને અહીંયા અમદાવાદનો પિનકોડ લખવાનો છે। બરાબર છે ને? અહીંયા ટિકિટ ચોંટાડવાની છે। આટલું હોય તો જ પત્ર જે તે સ્થળે પહોંચે। કોઈ પણ પત્રમાં પિનકોડ લખવો ખૂબ જ જરૂરી છે, જેથી કરીને પત્રને જ્યાં પહોંચાડવાનું હોય તે સ્થળ ઝડપથી મળી જાય। હું પત્ર છું। જો પત્ર જાતે જ પોતાની વાર્તા કહે છે। મને શામીરાએ તેના મિત્ર સલમાનને પેન વડે લખ્યો છે। મને પેટીમાં મૂકવામાં આવ્યો। ટપાલીએ મને બહાર કાઢ્યો, મને બેગમાં મૂક્યો। પત્ર લખીએ ત્યાંથી જેને પહોંચાડવાનો છે ત્યાં સુધી તે કઈ રીતે પહોંચ્યો તે આખું અહીંયા બતાવ્યું છે। ટપાલીની સાયકલ ઉપર મેં સવારી કરી। હું પોસ્ટ ઓફિસ પહોંચ્યો। મને બેગમાંથી બહાર કાઢવામાં આવ્યો। મારા ઉપર સખત છાપ પાડવામાં આવી। છાપ વડોદરાની હતી, જ્યાંથી મારી સફર ચાલુ થઈ। મારા ઉપર છાપ લાગ્યા પછી મને મોટી બેગમાં મૂક્યો અને એ બેગમાં બીજા ઘણા બધા પત્રો હતા। એ બધા અમદાવાદના હતા। લાલ રંગની ટપાલ વિભાગની ગાડીએ મને રેલવે સ્ટેશન ઉતાર્યો। ત્યાંથી મને અમદાવાદની ટ્રેન મળી। એક દિવસની યાત્રા પછી હું અમદાવાદ પહોંચ્યો। સરનામા પર લખ્યા મુજબ વિવિધ વિસ્તાર મુજબ અલગ કરવામાં આવ્યો। અહીં એક બીજી છાપ મારા પર છપાઈ। છેવટે ટપાલીએ મને સલમાનના ઘરે પહોંચાડ્યો। જો પાછળ આખું ચિત્ર આપ્યું છે। આમાં તમારે નંબર લખવાના છે કે કઈ વસ્તુ સૌથી પહેલાં કરવી પડે। બધા ચિત્ર જુઓ તો જો અહીંયા સૌથી પહેલાં તો ટપાલ લેવી પડે એટલે 1 નંબર, પછી ટપાલ લખવી પડે 2 નંબર, લાલ કલરના બોક્સમાં એટલે ટપાલ નાખવી પડે 3 નંબર, 4 નંબર ટપાલી તેમાંથી બહાર કાઢે, 5 નંબર તેના પર સિક્કો વાગે, પછી 6 નંબર તે જ્યાં પહોંચાડવાની હોય ગામમાં પહોંચે। પછી તે ઘરે આ શું છે, કોઈના ઘરે જે લેટર બોક્સ હોય, ઘણા બધાના ઘરે હોય કે 12 લેટર બોક્સ હોય, એટલે ટપાલી એ લેટર બોક્સમાં ટપાલ નાખી દે ને જે તે ઘરના જ્યારે જોવે ત્યારે કાઢી લે। પછી છેલ્લે વ્યક્તિ સુધી પહોંચે અને એ વ્યક્તિ ટપાલ વાંચે। બરાબર છે? જે આગળ લખ્યું છે એ જ બધા અહીંયા ચિત્રો બતાવ્યા છે। શામીરાએ સલમાનને પત્ર લખ્યો। વર્ગમાં તમારા મિત્રને પત્ર લખો। મિત્રનું નામ લખવાનું ભૂલશો નહીં। દરેકે પત્ર લખ્યો, પણ પોસ્ટ ક્યાં કરવો? તો એક ખાલી ખોખું લેવાનું, ટપાલ પેટી સરસ બનાવવાની, તેને લાલ રંગ કરવાનો, લાલ રંગનો કાગળ ચોંટાડવાનો અને ખોખાના કવર ઉપર કાતરની મદદથી કાપવાનું। પત્ર નાખી શકાય એટલું બોક્સ કાપવાનું એટલે ટપાલ પેટી તૈયાર થઈ જાય। અને જો તમને એવું હોય કે તમારા ક્લાસમાંથી તમારો કોઈ ખાસ મિત્ર ક્યાંય બીજે ગયો હોય ને એનું સરનામું તમને ખબર હોય તો તમે એને પણ પત્ર લખી શકો। તમારો પત્ર ટપાલ પેટીમાં નાખો। તમારા મિત્રએ તમને લખેલા પત્રની રાહ જુઓ। એક બાળક ટપાલી બનશે અને આખી સ્કૂલ હોય આપણી ચાલુ તો આ બધું જ આપણે કરી શકીએ। પત્રો લેશે, બધા બાળકોને વહેંચશે। તમારા મિત્રનો ટપાલ પત્રને વાંચી મજા માણી। જેવી રીતે તમે તમારા મિત્રને પત્ર લખ્યો તેવી જ રીતે તમારા મિત્રો અને સગા સંબંધીઓએ પણ તમને પત્રો લખ્યા જ હશે। થોડા પત્ર ઘરેથી લઈ આવો અને જુઓ કેટલાક અલગ અલગ પત્રો છે। પત્રોમાં શું શું અલગ હોય, કયા કયા પત્રો પર ટિકિટ હોય, બધી ટિકિટ એક સરખી જ હોય કે અલગ અલગ હોય, અને પોસ્ટ ઓફિસનો સિક્કો, આ બધું જ જોવાનું છે। તો બધા જ પત્રો એક સરખા હોતા નથી। પત્રોમાં પોસ્ટકાર્ડ પણ હોય, આંતરદેશીય પણ હોય અને કવર પણ હોય
છે અને બધા ઉપર ટિકિટ તો હોય છે. આંતરદેશી એટલે ભૂરા કલરનું આવે ચોંટાડેલું ગુંદરથી, એને ખોલીને આખું વાંચવાનું. એને કવર તો તમને ખબર જ છે કે જેમાં કાગળમાં લખીને કોઈ પણ વસ્તુ પેક કરીને મોકલી શકાય. શું બધી ટિકિટો એક જેવી છે કે અલગ અલગ? તો બધી ટિકિટો એક જેવી હોતી નથી, જુદા જુદા પ્રકારની હોય છે અને ટિકિટો તેની કિંમત અને આકાર જુદા જુદા હોય છે અને તેના પર ચિત્રો પણ જુદા જુદા હોય છે. શું તમે પોસ્ટ ઓફિસનો સિક્કો પત્ર પર જોયો છે? તો એ તો આપણે આગળ જ જોયું કે પોસ્ટ ઓફિસનો સિક્કો તો પત્ર પર મારવામાં આવે જ છે. હવે અહીંયા તમને જુદી જુદી ટિકિટોનો સંગ્રહ કરી અને લગાડવા કીધું છે, બરાબર છે. હવે પોસ્ટ ઓફિસની મળતી વસ્તુના નામ. તો પત્ર, આંતરદેશીય, કવર, આ ટપાલ ટિકિટ છે, આ ટિકિટ છે અને આ છે સોના ચાંદીના બિસ્કિટ છે અને સિક્કો પણ છે. એને શું કહેવાય? તો સોનાનો સિક્કો કે લગડી કહેવાય અને આને ટિકિટ કહેવાય અને આને રેવન્યુ સ્ટેમ્પ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. હવે અહીંયા તમારે તમારું પૂરું નામ અને સરનામું લખવાનું છે આ પત્રમાં, આ જગ્યાએ, બરાબર. શામીરાનો પત્ર વડોદરા ટ્રેન દ્વારા પહોંચ્યો. જ્યારે ટ્રેન ન હતી ત્યારે પત્રો કેવી રીતે પહોંચતા હશે? ચર્ચા કરો. ટ્રેન ન હતી ત્યારે દૂરના સ્થળે પત્રો પહોંચાડવા માટે કબૂતરનો ઉપયોગ કરવામાં આવતો હતો. કેટલીક જગ્યાએ વ્યક્તિ દ્વારા પણ પત્ર પહોંચાડવામાં આવતા, જેને ખેપિયા તરીકે ઓળખવામાં આવતા હતા. હવે પોસ્ટ ઓફિસમાં શું શું જોવા મળે છે? તો પોસ્ટ ઓફિસમાં નીચેની બાબતો જોવા મળે છે. પોસ્ટ ઓફિસમાં જઈએ કે તરત જ બધા જુદી જુદી બારીઓ પર કામ કરતા હોય. એક બારી પર ટિકિટ, કવર, પોસ્ટકાર્ડ એ બધું મળતું હોય, તો બીજી બારી પર બહારની કોઈ વસ્તુ કે પાર્સલ મોકલાવાનું હોય તેની હોય. ત્રીજી બારી પર કોઈ બીજા સ્થળે આપણે રૂપિયા મોકલવા હોય તો મની ઓર્ડરના ફોર્મ સ્વીકારતા હોય અને આપણને ભરવા માટે આપતા પણ હોય છે. પોસ્ટ ઓફિસની અંદર જે ટપાલો આવી હોય અથવા તો ટપાલી ભાઈઓ જે ટપાલો લાવ્યા હોય તેના પર સિક્કા પણ મારવાના હોય છે. તે સિક્કા જુદા જુદા ગામ, તાલુકા અને જિલ્લાના હોય છે. આ ઉપરાંત પોસ્ટ ઓફિસમાં બચતપત્રો, રિકરિંગ ખાતું વગેરેનું પણ કામ ચાલતું હોય છે. પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશ પહોંચાડી શકાય? ના, પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશ પહોંચાડી શકાતો નથી. પોસ્ટ ઓફિસમાં બીજા કયા કયા કામ થાય છે? તો આ મેં આગળ કીધું એમ પાર્સલ અને મની ઓર્ડરનું કામ થાય છે. આ ઉપરાંત ટેલિફોન બિલ અને લાઇટ બિલ પણ ભરી શકાય છે. પૈસાના રોકાણ માટે બચતપત્રો પણ મળે છે અને રૂપિયાની બચત માટે રિકરિંગ ખાતું પણ ખોલાવી શકાય છે. આ બધા જ કામ પોસ્ટ ઓફિસમાં થાય છે. તો અત્યાર સુધી આપણે જોયું કે પત્ર ક્યાંથી ક્યાં સુધી ફર્યો, પત્ર કઈ રીતે લખાય અને કઈ રીતે તે વ્યક્તિ સુધી પહોંચે, અને તેમાં સૌથી મહત્વનું છે તેનું સરનામું અને પિનકોડ નંબર, બરાબર છે. આગળ આપણે આવતા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.